નમસ્તે મિત્રો, વર્ષ 2022માં શિક્ષણ મંત્રીએ એવું કીધું કે ભાઈ ભરતી કરીએ અમે પહેલા અડધી, પછી પરીક્ષા લઈએ, પછી ફરીથી ભરતી કરશું. એ 2022ની ભરતી એ 2023માં ન કરી શક્યા. 2023ના વર્ષમાં એમને પાછી નવી પરીક્ષા પદ્ધતિ લાયા, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરીમાં. અને એ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ એમને દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ તાત્કાલિક લાગુ કરી અને પરીક્ષા લઈ લીધી. બોલો, પછી પાછા ભરતી માટે આપણે આંદોલન કરવાના. જૂની ભરતી બાકી હોય, નવી ભરતી માટે આંદોલન કરીએ. આંદોલનના જવાબ સ્વરૂપે ભરતી જાહેર કરી દે, ક્રમિક ભરતી કે પછી 1/8 પ્રિન્સિપાલની જાહેરાત આવી, જૂના શિક્ષકની ના આવી. હવે 1/9 હાયર સેકન્ડરીના શિક્ષકોની જાહેરાત આપવાની છે. અને જો ન આપી શકે ને તો ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કર્મચારી અધિકારીઓએ ડૂબી મરવું જોઈએ. તમે ક્રમિક ભરતીની જાહેરાત કરો, પૂરતો સમય લો, અને તોય સમયસર ભરતી ન કરી શકો તો તમારાથી નબળું કોઈ ના કહેવાય. આવું મારું અંગત માનવું છે. તમે મિત્રો શું કહેવા માંગો છો? તમે કમેન્ટ કરીને ચોક્કસ જણાવો છો. આવજો, બાય બાય. અને જો ન ભરતી થાય તો ભરતી ગમે એમ કરીને લાવવાની છે.